નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બંધારણનો જે મહત્ત્વપૂર્ણ ટૉપિક જે કહેવાય છે કે જેના કારણે વર્તમાનનું જે બંધારણ છે એ બદલાઈ શકે છે, તો આવો જે આપણો જે ટૉપિક કહેવાય છે મહત્ત્વપૂર્ણ, તો એની આજે આપણે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ છે આજે આપણે જોવાનું છે બંધારણીય સુધારા પ્રક્રિયા। આ ટૉપિકની અંદર બંધારણીય સુધારા પ્રક્રિયા એટલે કે બંધારણીય સુધારા જે કરવામાં આવે છે તો એ કોની અનુમતિથી કરવામાં આવે છે, કોણ કરે છે અને ક્યારે કરી શકે, કેવા પ્રકારની બહુમતી જોઈએ, કયા ભાગની અંદર ઉલ્લેખ છે, કયો અનુચ્છેદ છે, એ તમામની ચર્ચા આજે આપણે કરવાની છે। અને સાથે સાથે આજ સુધી જેટલા પણ મહત્ત્વપૂર્ણ બંધારણીય સુધારા થયા છે એ દરેકની ચર્ચા આજે આપણે આ લેક્ચરની અંદર કરવાની છે। જો એક લેક્ચરની અંદર પૂરું થઈ જશે તો આપણે એક જ રાખીશું, નહીંતર પછી એક બીજો લેક્ચર પણ લઈ લેશું। તો બંધારણીય સુધારા પ્રક્રિયા સૌપ્રથમ જોઈએ કે બંધારણના કયા ભાગમાં એનો ઉલ્લેખ છે। તો કયા ભાગમાં છે? બંધારણના ભાગ 20ની અંદર બંધારણીય સુધારા પ્રક્રિયાનો ઉલ્લેખ છે। તો ખાસ ધ્યાન રાખજો, જો પ્રશ્ન પૂછાય કે બંધારણીય સુધારા એ બંધારણના કયા ભાગની અંદર ઉલ્લેખ છે, તો ભાગ કે તો 20 અને અનુચ્છેદ માત્ર એક જ છે, કયો છે? અનુચ્છેદ 368। તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે બંધારણીય સુધારા માટેનો જો અનુચ્છેદ પૂછે તો કયો આવશે? અનુચ્છેદ 368 આવશે। તો ભાગ 20 અનુચ્છેદ 368ની અંદર બંધારણીય સુધારા પ્રક્રિયાનો ઉલ્લેખ છે। હવે જો પ્રશ્ન આમ પૂછાય કે જે બંધારણીય સુધારા પ્રક્રિયા છે એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે, તો શું આવશે? દક્ષિણ આફ્રિકા। તો દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી આપણે બંધારણીય સુધારા પ્રક્રિયા લીધેલ છે। આમની પાવર એટલે કે સત્તા, જે આ બંધારણીય સુધારો કરવાની સત્તા કોને છે, તો કોને છે? સંસદને છે। તો આ ખાસ ધ્યાન રાખજો કે બંધારણીય સુધારો કરવો એ સત્તા કોને છે, તો કે સંસદને છે। સંસદ ગમે ત્યારે બહુમતીથી, જે એમને વિશેષ બહુમતી અથવા જેની અંદર સાદી બહુમતી, અહીં કઈ બહુમતી આવશે, તો કે વિશેષ બહુમતી આવશે। તો વિશેષ બહુમતીથી સંસદને જ્યારે યોગ્ય લાગે એ સમયે બંધારણની અંદર સુધારો કરી શકે છે। તો જો સત્તા પૂછે તો કોની જોડે છે? સંસદ જોડે છે। હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે બંધારણીય સુધારા પ્રક્રિયા જે છે એની અંદર સંયુક્ત બેઠકની જોગવાઈ નથી। તો આ ખાસ ધ્યાન રાખજો કે જે આ પોઈન્ટ મહત્વનો કે સંયુક્ત બેઠકની જોગવાઈ તો કોની અંદર નથી, તો કે જે આ બંધારણીય સુધારા પ્રક્રિયા જે છે આની અંદર સંયુક્ત બેઠકની જોગવાઈ નથી। તો આ ખાસ ધ્યાન રાખજો। સૌપ્રથમ જો પૂછે કે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે, તો દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી। સત્તા કોને છે, તો કે સંસદને, અને સંયુક્ત બેઠકની જોગવાઈ આની અંદર નથી। વિશેષ બહુમતી જુઓ, કઈ બહુમતીથી નિર્ણય લેવાશે, તો કે વિશેષ બહુમતીથી। તો જો બંધારણની અંદર સુધારો કરવો હશે તો કેવા પ્રકારની બહુમતી જોઈશે? વિશેષ, કારણ કે સાદી બહુમતીથી તો કોઈ પણ તો પછી કાલે ઉઠી અને નેતા જેમ યાદ આવે એમ બંધારણની અંદર સુધારા કરી નાખે। પરંતુ વિશેષ બહુમતી એટલા માટે રાખવામાં આવી છે કે જ્યારે કોઈક કારણ જણાય, જરૂરી મેજર કારણ જ્યારે હોય તો એ સમય જ એ બંધારણની અંદર સુધારો કરી શકે છે। તો વિશેષ બહુમતી એટલે કેવી, તો કે 50% + 1 અને હાજરના 2/3। તો આ ખાસ ધ્યાન રાખજો। વિશેષ બહુમતી એટલે કેવા પ્રકારની બહુમતી, તો કે 50% + 1 અને હાજરના 2/3 સભ્યો થાય એમની જ્યારે બહુમતી મળે એને વિશેષ બહુમતી કહેવાય છે। હવે વિશેષ બહુમતીમાં પણ 2-3 પ્રકાર છે, એ પણ આપણે આગળ જોઈશું। સામાન્ય બહુમતી કેવા પ્રકારની હોય, વિશેષ બહુમતી કેવા પ્રકારની હોય, કેમ કે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન ક્યાં જતા હોય તો કે કોઈ પણ આવે, કોઈને હટાવવાનો પ્રસ્તાવ હોય, કોઈની નિમણૂક કરવાનો પ્રસ્તાવ હોય, ત્યાં જ્યારે બહુમતી આવતી હોય ત્યારે અમુક જગ્યાએ વિશેષ બહુમતી લખેલું હોય, અમુક જગ્યાએ સાદી બહુમતી લખેલું હોય, પરંતુ કેવી સાદી વિશેષ એની અંદર ખબર પડતી નથી। તો જો આ વિશેષ બહુમતી છે ને આની અંદર શું હોય, તો કે 50% + 1 અને હાજરના 2/3। હવે એની અંદર પણ વિભાગ છે એ આપણે થોડા આગળ જોઈશું। સમવાય સંબંધિત ખરડો 50% + 1 વિધાનમંડળની સામાન્ય બહુમતીથી। જોજો હવે આ શું કીધું છે, તો કે સામાન્ય બહુમતી કોની, તો કે વિધાનમંડળની। તો કે સમવાય સંબંધિત જ્યારે ખરડો હોય, કોઈ કયો, તો કે સમવાય સંબંધિત જ્યારે ખરડો હોય એ કેવો, તો કે 50% + 1। 50% + 1નો મતલબ શું, તો કે સામાન્ય બહુમતી, પરંતુ કોની, તો કે વિધાનમંડળની। તો વિશેષ બહુમતી કોને કહેવાય, તો કે 50% + 1 અને હાજરના 2/3, અને સામાન્ય બહુમતી એટલે કે 50% + 1। 51 સભ્યો નહીં, પરંતુ 50% + 1 સભ્ય, એટલે કે દાખલા તરીકે 200 સભ્યો હોય તો એના 50% એટલે 100 અને +1 એટલે 101। તો આ રીતે ધ્યાન રાખજો। હવે બંધારણીય સુધારો જે છે
તો બંધારણીય સુધારા પ્રક્રિયાની અંદર રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર નથી. તો ખાસ ધ્યાન રાખજો કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આની અંદર જરૂરી નથી. પી એટલે આપણે આગળ પણ જણાવેલ છે કે પી એટલે આપણે કોને દર્શાવીએ છીએ તો કે રાષ્ટ્રપતિને દર્શાવીએ છીએ. પીએમ એટલે કે વડાપ્રધાનને દર્શાવીએ છીએ. વીપી એટલે કે કોણ આવે તો કે વાઇસ પ્રેસિડેન્ટ અથવા તો વિધાન પરિષદ આવશે, પણ વિધાન પરિષદ તો માત્ર ને માત્ર સંસદના એક ટોપિકમાં જ આવશે, બીજે ક્યાંય તમારા વચ્ચે નહીં આવે. અને એ તો આપણે કન્ફ્યુઝન હશે એટલે સોલ્વ કરતા રહીશું, બોલતા જઈએ એટલે ખબર પડી જાય. તો અહીંયા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર નથી, તો આ ખાસ ધ્યાન રાખજો. હવે સૌ પ્રથમ આપણે જોઈ લઈએ બહુમતી. બહુમતીની અંદર પહેલી વાત તો કે આ જે બંધારણીય સુધારો છે તો આ બંધારણીય સુધારો ઉદ્ભવ્યો ક્યાંથી, ક્યારે અને કેવી રીતે એની અંદર સંશોધન કરવાની જરૂર પડી, તો કે કેશવાનંદ ભારતી કેસ આવે છે 24 એપ્રિલ 1973. તો કેશવાનંદ ભારતી કેસ 24 એપ્રિલ 1973. આ કેસ આખા બંધારણની અંદર માત્ર આ બંધારણીય સુધારા માટે જ નહીં, પરંતુ આખા બંધારણની અંદર જો સૌથી મહત્વપૂર્ણ જો મેજર કોઈએ ફેરફાર કર્યો હોય તો કોના કારણે થયો છે? કેશવાનંદ ભારતી કેસ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જો કેસ કહેવામાં આવે નંબર 1 ઉપર તો કયો છે? કેશવાનંદ ભારતી કેસ. તો બીજા તમે યાદ રાખો કે નહીં, જુઓ મિનર્વા મિલ્સ કેસ છે, પછી આ બેરુબાડી વિવાદ છે, એ બધા છે, પરંતુ એના કરતાં તમારે મેઇન કહ્યું તો કે આજે કેશવાનંદ ભારતી કેસ છે ખાસ યાદ રાખવાનું છે. એક શંકરી પ્રસાદ આવે છે, બેરુબાડી આવે છે, મિનર્વા મિલ્સ આવે છે, પણ એ બધા અલગ છે. તો એ જ્યારે આપણે આપણા બંધારણની અંદર સિલેબસની અંદર એક ટોપિક આપેલ છે કે બંધારણનું અંતર્નિહિત માળખું, તો એ અંતર્નિહિત માળખું છે એની અંદર શું ભણવાનું હોય તો કે આ બધા જે કેસ છે એ જ ભણવાના છે. તો આ જે બંધારણીય સુધારા પ્રક્રિયાનો આપણે જ્યારે લેક્ચર પતી રહે એના પછી આપણે અંતર્નિહિત માળખાવાળું જે છે એ લેક્ચર લઈ લેશું, અને એ ખાસ તમે જોઈ લેજો. તો કેશવાનંદ ભારતી કેસ ક્યારે થાય છે તો કે 24 એપ્રિલ 1973ની અંદર સંસદ બંધારણના કોઈ પણ ભાગમાં સંશોધન કરી શકે છે, પરંતુ બંધારણના મૂળ ઢાંચામાં સુધારો કરી શકે નહીં. તો આ ખાસ ધ્યાન રાખજો કે સંસદ બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો તો કરી શકે છે, પરંતુ એનો જે મૂળભૂત ઢાંચો જે છે એની અંદર ફેરફાર ન કરી શકે. આનો મતલબ શું? હવે પ્રશ્ન એવો નીકળ્યો કે મૂળભૂત ઢાંચો એટલે શું? તો કે મૂળ ઢાંચો એટલે સુપ્રીમ કોર્ટે છેલ્લા કેસની અંદર એવું જણાવ્યું કે મૂળ ઢાંચો એટલે કે અમે જ્યારે કે કોઈ પણ કેસ આવશે તો કે એની અંદરથી અમે અમુક બાબતો જે અમને લાગશે એ કે અંદર ઉમેરતા રહીશું. જે કેટલી બાબતો મૂળ ઢાંચાની અંદર છે તમામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જો ફિક્સ ન કહી શકાય, આમ છે મૂળભૂત અધિકારો છે, આવી રીતે અમુક બાબતો છે, પરંતુ સાથે સાથે જો ભવિષ્યની અંદર પણ કંઈક જરૂર જણાશે તો એ પણ અંદર ઉમેરતા રહીશું. તો એ જ્યારે આપણે અંતર્નિહિત માળખું ભણીશું એની અંદર આપણે ડીપમાં ચર્ચા કરીશું. હાલ આપણે બંધારણીય સુધારા ટોપિક છે તો એ આપણે જોઈ લઈએ. તો કેશવાનંદ ભારતી કેસ આવે છે એની અંદર શું કહે છે કે સંસદ બંધારણના કોઈ પણ ભાગમાં સંશોધન કરી શકે છે, પરંતુ એના મૂળ ઢાંચાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં. હવે બંધારણીય સુધારા 3 રીતે થાય છે. કેવી રીતે 3 રીતે? તો કે એક તો સામાન્ય બહુમતીથી થાય છે, એક તો વિશેષ બહુમતીથી. પરંતુ આપણે જે અનુચ્છેદ 368 હેઠળ જે બંધારણીય સુધારો કરો છો એ કેવી બહુમતી આવશે તો કે વિશેષ બહુમતી આવશે. આ સિવાયના જે આપણે અનુચ્છેદ 2 અને 3 મુજબ જે આપણે સીમાની અંદર જે રાજ્યની જે સીમા આવે તો એ સીમાની અંદર ફેરફાર કરવાનો હોય અથવા એના નામની અંદર પરિવર્તન કરવાનું હોય તો એ વખતે પણ એ બંધારણીય સુધારો જ કહેવાય છે, પરંતુ એ સુધારો કેવો હશે તો કે સામાન્ય બહુમતીથી હશે. એ અનુચ્છેદ 368 હેઠળ નહીં ગણાય, તો એ પણ ખાસ ધ્યાન રાખજો. તો સામાન્ય બહુમતી એટલે કે મતદાનમાં ભાગ લેનારના 50% પ્લસ 1, એટલે કે જેટલા લોકો મતદાનની અંદર ભાગ લે છે એટલે ટૂંકમાં હાજર જેટલા લોકો છે અને હાજરના પણ જેટલા લોકો મતદાન કરે છે એના 50% પ્લસ 1 બહુમતી મળે એટલે એને કેવી બહુમતી કહેવાય તો સામાન્ય બહુમતી કહેવાય. અનુચ્છેદ 300 હેઠળ નહીં આવે. આનો મતલબ કે જે સામાન્ય બહુમતી છે એ અનુચ્છેદ 368 હેઠળ નહીં ગણાય. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. દાખલા તરીકે અનુચ્છેદ 2 અને 3, અનુસૂચિ 2, 5 અને 6 વિધાન પરિષદનું નિર્માણ પ્લસ સમાપ્તિ, પછી યુનિયન ટેરિટરી યુટી એટલે કે યુનિયન ટેરિટરી. તો આ બધાની બાબતેના જે જેટલા પણ સુધારાઓ છે એ કેવા પ્રકારના સુધારા છે તો કે સામાન્ય સુધારા છે, એટલે કે સામાન્ય બહુમતીથી સુધારા છે. જો અનુચ્છેદ 2 અને 3ની અંદર શું છે તો આપણે કીધું કે રાજ્યોની સીમા અને નામની અંદર જે પરિવર્તન કરવાના હોય અનુસૂચિ 2 છે, તો આની અંદર શું છે તો કે અનુસૂચિ 2, 5 અને 6 તો કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેના જે આરક્ષિત અમુક વિસ્તારો જે છે
એનો ઉલ્લેખ જે છે અનુસૂચિ 5 અને 6 ની અંદર છે. જે 5 ની અંદર છે એનો ઉલ્લેખ 6 ની અંદર નથી, 6 ની અંદર છે એનો 5 ની અંદર નથી. 2 ની અંદર કે તો શું છે તો કે પગાર ભથ્થા. તો આવી રીતના જે અમુક જે સુધારા છે તો એ કેવા છે તો કે સામાન્ય બહુમતીથી નિર્ણય લેવાતા હોય છે. એની અંદર કોઈ વિશેષ બહુમતીની જરૂર પડતી નથી. પછી વિધાન પરિષદનું જ્યારે નિર્માણની વાત આવે તો એ પણ કોણ કરે છે તો કે સંસદને જ્યારે યોગ્ય લાગે કે ભાઈ અમુક વસ્તી ઉપર જ્યારે જાય છે વસ્તીના ઉપર, તો એ વખતે વિધાન પરિષદની જરૂર પડે, એની સમાપ્તિની જરૂર પડે. પછી યુટી બાબતે કોઈ પણ હોય, કોઈ પણ જે રાજ્ય હોય તો એને યુટીમાં ફેરવવો અથવા યુટીને રાજ્યની અંદર, તો આવી રીતનો કોઈ પણ સુધારો કોઈ હોય તો એ બધા નિર્ણયો કેવી રીતે લેવાતા હોય છે તો કે સામાન્ય બહુમતીથી લેવાય છે. તો સામાન્ય બહુમતીની અંદર ખબર પડી ગઈ. શું યાદ રાખવાનું તો કે જે ભાગ લેનાર છે તમારે તો સામાન્ય બહુમતીમાં 2 જ બાબત યાદ રાખવાની છે કે સામાન્ય બહુમતી એટલે શું તો કે જેટલા લોકો મતદાન કરે છે એના 50% + 1 એટલે કે સામાન્ય બહુમતી. અને આ જે સામાન્ય બહુમતી છે અનુચ્છેદ 368 હેઠળ નહીં આવે. તો સામાન્ય બહુમતીથી કરેલો સુધારો અથવા તો ફેરફાર એ અનુચ્છેદ 300 હેઠળ ગણાશે નહીં. તો આ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ આવે છે વિશેષ બહુમતી. હવે વિશેષ બહુમતીની અંદર શું છે તો કે કુલના 50% + 1. શું કીધું છે? કુલના 50% + 1 અને મતદાનના 2/3. કુલના 50% + 1 અને મતદાનના 2/3. મતલબ કે જે પહેલી અને ત્રીજી પ્રકારમાં નહીં આવે એ બધા કોની અંદર આવશે? ટાઈપ 2 માં. એટલે કે જે પહેલી એટલે કે જે સામાન્ય બહુમતી છે અને આ જે વિશેષ બહુમતી અને અડધા રાજ્યોની વિધાનમંડળની સહમતિવાળા છે, આ બે જે છે એની અંદર જેટલા સુધારાનો સમાવેશ થાય છે એ સિવાયના જે સુધારા છે એ બધા કોની અંદર આવશે તો કે આ બીજા પ્રકારમાં આવશે, એટલે કે વિશેષ બહુમતીની અંદર આવશે. તો વિશેષ બહુમતીની અંદર શું છે કે 50% + 1 અને મતદાનના 2/3 હશે. બંધારણના મોટા ભાગના સંશોધન આ વિશેષ બહુમતીની અંદર સામેલ છે. ખાસ ધ્યાન રાખજો કે બંધારણની અંદર જે મોટા ભાગના જે સુધારા કરવામાં આવે છે, જે બંધારણીય સુધારા, આ જુઓ કોની અંદર આવશે તો કે અનુચ્છેદ 368 હેઠળ આવશે. તો મોટાભાગના જે સંશોધન છે આ વિશેષ બહુમતી ઉપર આધાર છે. કારણ કે જ્યારે રાજ્ય બાબતે કોઈક એવો કારણ હોય ત્યારે જ આ જે અડધા રાજ્યોના વિધાનમંડળ છે એમની સહમતિ લેવામાં આવે છે. બાકી દરેકની અંદર સહમતિની જરૂર નથી. તો આપણે જે મોટાભાગના જે સુધારા થાય છે એ આ બીજી ટાઈપમાં થાય છે. તો એ પણ ખાસ ધ્યાન રાખજો કે જે મોટાભાગના સુધારા છે વિશેષ બહુમતી દ્વારા થાય છે. પછી ત્રીજા પ્રકારની બહુમતી કેવી છે તો કે વિશેષ બહુમતી અને અડધા રાજ્યોની વિધાનમંડળની સહમતિ. એટલે કે એક તો વિશેષ બહુમતી સાથે સાથે જે આપણા 28 રાજ્યો છે તો 28 રાજ્યોની અંદર 14 રાજ્યોની વિધાનમંડળની સહમતિ હોવી જોઈએ. આની અંદર શું છે તો કે સંઘીય વિષય એટલે કે ફેડરલ વિષય જે છે અનુચ્છેદ 368 હેઠળ આવે છે. જીએસટી, હવે જુઓ જીએસટીની વાત આવી. જીએસટી કેવું હોય તો કે કેન્દ્રની અંદર પણ લાગુ કરવું પડે અને રાજ્યની અંદર પણ લાગુ કરવું પડે. તો એ કેન્દ્ર અને રાજ્ય બંને ભેગા મળીને નિર્ણય લેવાનો હોય. તો એની અંદર શું હોય તો કે એક તો વિશેષ બહુમતી તો છે જ, સાથે સાથે અડધા રાજ્યોની વિધાનમંડળની પણ સહમતિ મળવી અનિવાર્ય છે. તો જો જીએસટી આપણને પૂછે તો કોની અંદર આવશે તો કે ત્રીજા પ્રકારમાં આવશે. હવે આમાં સીજીએસટી અને એસજીએસટી. સીજીએસટી એટલે કે સેન્ટ્રલ જીએસટી અને આ છે સ્ટેટ જીએસટી. તો કેન્દ્ર પ્લસ રાજ્ય બંનેની ઉપર લાગુ પડે છે. રાષ્ટ્રપતિનો ચૂંટણી મંડળ પ્લસ ચૂંટણી પ્રક્રિયા, એની અંદર પણ શું છે? આ જ છે કે રાષ્ટ્રપતિનો ચૂંટણી મંડળ જે છે, હવે ચૂંટણી મંડળની અંદર કોનો સમાવેશ થાય તો કે MP MLA. કેવા તો કે ચૂંટાયેલા. એટલે કે જે સંસદ સભ્યો છે એનો પણ સમાવેશ થાય છે અને સાથે સાથે જે ચૂંટાયેલા વિધાનસભ્યો છે એનો પણ સમાવેશ થાય છે. પરંતુ બંને કેવા હોવા જોઈએ તો કે ચૂંટાયેલા હોવા જોઈએ, નિમાયેલા હોવા જોઈએ નહીં. તો રાષ્ટ્રપતિનો જે ચૂંટણી મંડળ છે એ અને સાથે સાથે જે ચૂંટણી પ્રક્રિયા છે તો એ કેવા પ્રકારમાં આવશે તો કે ત્રીજા પ્રકારમાં આવશે. ત્યારબાદ છે SC અને HC એટલે મતલબ કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જે નિર્ણયો છે અથવા તો એમના જે સુધારા છે તો એ પણ કોની અંદર આવશે? ત્રીજા ટાઈપની અંદર. અનુસૂચિ 4. અનુસૂચિ 4ની અંદર શું છે તો કે રાજ્યસભાની સીટોનું આવંટન. એટલે કે રાજ્યસભાની સીટો જે છે એની વહેંચણી જે છે, રાજ્યસભાની સીટોની જે વહેંચણી છે તો એ અનુસૂચિ 4ની અંદર તો એ પણ કયા પ્રકારમાં આવશે તો કે ત્રીજા પ્રકારમાં આવશે. અને 7મી અનુસૂચિ જે છે કે સંઘ, રાજ્ય અને સંવર્તી સૂચિ એટલે કે 3 યાદીઓ જે છે, રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદી. તો આ 3 કોની અંદર છે? અનુસૂચિ 7ની અંદર છે. તો એ પણ કયા પ્રકારમાં આવશે તો કે ત્રીજા પ્રકારમાં આવશે. તો આપણે પહેલા પ્રકાર અને ત્રીજા પ્રકારની અંદર ઉલ્લેખ કરી દીધો છે કે ત્રીજા પ્રકારની અંદર જે છે એ કયા આવશે અને પહેલા પ્રકારમાં. એ સિવાયના જેટલા પણ સુધારા હોય એ તમામ કયા પ્રકારમાં આવશે તો કે બીજા પ્રકારમાં આવશે. તો
આ 3 પ્રકાર હતા બહુમતીના. તો હવે તમને બહુમતી બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. સામાન્ય બહુમતી કોને કહેવાય, વિશેષ બહુમતી કોને કહેવાય અને વિશેષ પ્લસ વિધાનમંડળની સહમતી, આ 3 પ્રકારની છે. આની અંદરથી તમારે શું યાદ રાખવાનું છે તો કે સામાન્ય બહુમતીમાં કોનો સમાવેશ થાય, તો આ જે 3-4 પોઈન્ટ છે, અને વિશેષ બહુમતી પ્લસ વિધાનમંડળવાળા જે 2-3 પોઈન્ટ અંદર આપેલ છે એ યાદ કરશો. એટલે એ સિવાયના જેટલા પણ છે એ બધા કોની અંદર આવશે તો કે આ જે બીજો પ્રકાર છે એની અંદર આવશે. તો એ ખાસ ધ્યાન રાખજો. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ બંધારણીય સુધારા તરફ જઈશું. તો અત્યારથી કરી અને ભૂતકાળથી કરીને અત્યાર સુધી જેટલા પણ બંધારણીય સુધારા થયા છે, હવે એની અંદર તો શું છે કે 106 બંધારણીય સુધારા થયા છે. તો 106 આપણે ભણવાના નથી, પરંતુ જેની અંદરથી પરીક્ષાની અંદર પ્રશ્નો આવે છે અને જે મહત્વપૂર્ણ છે એ તમામની આપણે ચર્ચા કરી લઈશું. તો સૌ પ્રથમ છે પ્રથમ બંધારણીય સુધારો 1951. તો પ્રથમ બંધારણીય સુધારો 1951ની અંદર શું છે તો કે 9મી અનુસૂચિ. જોજો, ખાસ ધ્યાન રાખજો. કઈ અનુસૂચિ તો કે 9મી અનુસૂચિ જોડવામાં આવે છે. તો પહેલા બંધારણીય સુધાર જુઓ, મૂળ બંધારણની અંદર કેટલી અનુસૂચિ હોય છે તો 8 અનુસૂચિ હોય છે. અને 8મી અનુસૂચિ કોના સંબંધિત છે તો કે ભાષા સંબંધિત છે. તો પ્રથમ બંધારણીય સુધારો 1951ની અંદર કરવામાં આવે છે. એની અંદર 9મી અનુસૂચિ જોડવામાં આવે છે. કઈ બાબતે હોય છે તો કે જમીન સુધારણા બાબતે. તો ખાસ ધ્યાન રાખજો. કેમ જમીન સુધારણા બાબતે તો કે જે આપણે વાત કરી કે સંપત્તિનો જે અધિકાર છે, આ સંપત્તિના અધિકારની અંદર જે આ જમીનવાળો જે ભાગ આવતો હતો, તો એની અંદર કેવું હતું કે જેની જોડે આમાં કેવું થયું કે અમીરો જે છે અમીર બનતા જાય છે અને ગરીબો છે ગરીબ બનતા જાય છે. કેમ તો કે જે અંગ્રેજોના સમયની જે જમીન હતી, જે જમીનદારો જોડે, હવે એમના માલિક કોણ થઈ ગયા તો કે જમીનદારો થઈ ગયા. તો પછી સરકારે એવું કર્યું કે જેની જોડે અમુક એનો ક્રાઇટેરિયા નક્કી કરો અને જેની જોડે વધારે પડતી જે જમીન છે એ લઈને આપણે બીજા નાના જે ખેડૂતો છે એમને આપી દઈએ. તો એના માટે કરી અને એ લોકો પ્રયાસ શરૂ કરે છે. તો હવે લોકો કોર્ટમાં જાય છે. સામે જમીનદારોની વાત પણ સાચી છે કે ભાઈ ક્યાં તો આ જે જમીન, આ જે સંપત્તિવાળો છે એ તો મૂળભૂત અધિકાર છે, તો કે તમે કેવી રીતે છીનવી શકો. તો આ જે ટોટલી ચર્ચા થાય છે, હવે જો આની અંદર આપણે ચર્ચા કરવા જઈશું તો ટાઈમ વધારે જતો રહેશે. પરંતુ જ્યારે આપણે આજે બંધારણનું અંતર્નિહિત માળખું છે એ જ્યારે ભણીશું એટલે આ જમીન સુધારણા વિશે આખી તમને વાત કરીશું. તો હાલ તો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે 9મી અનુસૂચિ છે અને જમીન સુધારણા સંબંધિત છે. અનુચ્છેદ કે તો 15(4) સામાજિક અને શૈક્ષણિક રૂપથી પછાત વર્ગ માટે વિશેષ પ્રાવધાન. જુઓ, 2 સુધારા કરવામાં આવે. શું? હવે આજે પ્રથમ બંધારણીય સુધારો છે એની અંદર 2 બાબતો ઉમેરવામાં આવી. એક તો કે 9મી અનુસૂચિ. તો 9મી અનુસૂચિની અંદર શું હતું તો કે જમીન સુધારણા બાબતે હતી. બીજું છે કે અનુચ્છેદ 15(4) ઉમેરવામાં આવે છે. તો અનુચ્છેદ 15(4)ની અંદર શું ઉલ્લેખ છે તો કે સામાજિક અને શૈક્ષણિક રૂપથી જે પછાત વર્ગ માટે એટલે કે નબળા આયોગ જે છે એના માટે વિશેષ પ્રાવધાનની જોગવાઈ કરવામાં આવી. તો પ્રથમ બંધારણીય સુધારામાં તમારે ખાસ એક જ બાબત વધારે પડતી યાદ રાખવાની છે. કઈ તો કે જે જમીન સુધારણા છે એટલે કે અનુસૂચિ જે 9 છે એ કયા બંધારણીય સુધારા મુજબ જોડવામાં આવે છે તો પ્રથમ બંધારણીય સુધારો. ત્યારબાદ આવે છે 7મો બંધારણીય સુધારો. હવે ઘણા જણને હશે કે બીજો ક્યાં ગયો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો ક્યાં? તો એ બધાની આપણે જરૂર નથી. આપણે જેની જરૂર છે ને જે મહત્વપૂર્ણ છે એ જ ચલાવીશું. તો 7મા બંધારણીય સુધારો 1956. જોજો, હવે તમે લગભગ આખી બંધારણની બુક વાંચવા બેસો ને તો એમની અંદર તમને ક્યાંય બીજો કે ત્રીજો કે ચોથો કે પાંચમો એ બંધારણીય સુધારા તમને નહીં મળે. નહીં મળવાનું કારણ શું તો કે એમની જરૂર જ નથી. આપણે એ અમુક એમની રીતે કરેલા છે, એની આપણે કોઈ જરૂર નથી. આપણે જે મહત્વપૂર્ણ છે આ જે બંધારણીય સુધારા તમને ભણાવું છું એ વારંવાર તમે બંધારણ વાંચશો એટલે ક્યાંક ને ક્યાંક તમને ભીટકાશે. તો 7મો બંધારણીય સુધારો 1956 સાલ તમારે ખાસ યાદ રાખવાની છે. ક્યારે? 1956ની અંદર થાય છે. શું છે એની અંદર પ્રાવધાન? તો કે રાજ્યોના 4 વર્ગોને સમાપ્ત કરીને 14 રાજ્યો +6 યુટીની રચના કરવામાં આવી. એટલે કે પહેલાં શું હતું કે અ, બ, કડ અથવા તો ABCD એવી રીતે 4 વર્ગની અંદર આપણા રાજ્યો વિભાજિત હતા. તો પછી એ લોકોએ શું કર્યું તો કે જે દેશ આઝાદ થયો એના પછી 3-4 વર્ષ તો આવી રીતે રહ્યા. આવી રીતે 4 વિભાગની અંદર વેચ્યા. પછી શું કર્યું તો કે જે આ 4 વિભાગ છે એને સમાપ્ત કરી અને 14 રાજ્યો બનાવવામાં આવ્યા. એ વખતે 14 રાજ્યોની સ્થાપના કરી અને સાથે 6 યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. તો 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. અને ત્યારબાદ પછી ધીમે અલગ રાજ્યો બનતા ગયા. ભાષા આધારિત પછી રાજ્ય બને છે. કયો બને છે તો કે આંધ્રપ્રદેશ બને છે. પછી ધીમે થોડા ટાઈમ પછી ગુજરાત બને છે, મહારાષ્ટ્ર. આવી રીતે પછી અલગ રાજ્યો ઉમેરાતા ગયા. અને વર્તમાનની અંદર જો આપણને પૂછે તો કેટલા રાજ્યો છે તો કે
28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો એ પણ હવે ધ્યાન રાખવાનું છે. તો 7મા બંધારણીય સુધારાની અંદર સૌપ્રથમ શું યાદ રાખવાનું, તો કે 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. જે પેલા 4 વર્ગો હતા એને શું કરવામાં આવ્યો, તો કે સમાપ્ત કરી દેવામાં આવ્યા. 2 કે 2થી વધુ રાજ્ય માટે એક વડી અદાલત રહેશે. એનો મતલબ શું કે પહેલાં કેવું હતું, તો કે એક રાજ્ય માટે એક હાઈકોર્ટ, પરંતુ પછી એ લોકોએ શું કીધું કે 2 અથવા તો 2થી વધુ રાજ્ય માટે પણ એક હાઈકોર્ટ રાખી શકો છો. તો વર્તમાનમાં આપણે જોઈ શકીએ કે પંજાબ અને હરિયાણા જે છે તો એમની એક જ જે ચંડીગઢ જે છે રાજધાની જે કહેવાય છે, તો ત્યાં એમની જે હાઈકોર્ટ જે છે એ ક્યાં છે, તો કે ચંડીગઢની અંદર છે. તો આવી રીતે કે 2 કે 2થી વધુ રાજ્ય માટે એક વડી અદાલત હોઈ શકે, એટલે કે હાઈકોર્ટની રચના કરી શકાય છે. ભાગ 7 અને 9ને દૂર કરવામાં આવ્યા. ખાસ ધ્યાન રાખજો, વર્તમાનની અંદર જો પૂછે તો જો 9 તો છે, ભાગ 9 તો પાછો ઉમેરવામાં આવ્યો, જે 9ને એ વખતે દૂર કરવામાં આવ્યો અને પછી પાછો 9ની અંદર આપણે જે પંચાયતી રાજ છે જે તો એને લઈ લેવામાં આવ્યો અંદર, તો એની જગ્યાએ રચના કરવામાં આવી, એ પણ ધ્યાન રાખજો. પરંતુ આપણે શું યાદ રાખવાનું છે કે ભાગ 7 અને 9 જે છે એને કયા બંધારણીય સુધારા મુજબ દૂર કરવામાં આવે છે, તો 7મા બંધારણીય સુધારા 1956 દ્વારા 7 અને 9 ભાગને દૂર કરવામાં આવે છે. ભલામણ કે તો ફઝલ અલી આયોગે ભલામણ કરી હતી, કઈ તો કે 16 રાજ્યો અને 3 યુનિયન ટેરિટરી. એટલે કે કેવું હોય કે કોઈ પણ જ્યારે આપણે સુધારો કરતા હોઈએ તો કે કોઈક આયોગ બનાવવામાં આવે અને એ ભલામણ કરતા હોય છે. તો જે એ વખતે કયો આયોગ, તો કે ફઝલ અલી આયોગ બનાવવામાં આવે છે અને એ શું કહે છે, તો કે 16 રાજ્ય બનાવો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવો. તો આપણે શું કર્યું કે 14 રાજ્યો બનાવ્યા અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા. તો એની અંદર કેવું કે કોઈ પણ આયોગ ભલામણ કરે તો ક્યારેય એમની પૂરી જે ભલામણ છે એ સ્વીકારવામાં આવતી નથી, કારણ કે જો પૂરી ભલામણ સ્વીકારે તો પછી એનો જ રાજ થઈ જાય. તો એનો મતલબ કે જ્યારે ભલામણ કરે એટલે કે મોટાભાગની બાબતો જો યોગ્ય લાગે તો ઉમેરવામાં પણ આવે, અને ન લાગે તો એક પણ બાબત ન ઉમેરાય, એવું કંઈ નહીં. પરંતુ જે ફઝલ અલી આયોગ છે એને 16 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશની ભલામણ કરી હતી, અને આપણે કેટલા ઉમેર્યા, તો કે 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશની રચના કરી. તો 7મા બંધારણીય સુધારો છે એની અંદર ખાસ ધ્યાન રાખજો, 14 રાજ્યો અને 6 યુટી, 2 કે તેથી વધુ રાજ્યો માટે એક હાઈકોર્ટ, ભાગ 7 અને 9ને દૂર કરવામાં આવ્યા. ત્યારબાદ છે 13મા બંધારણીય સુધારો 1962. 13મા બંધારણીય સુધારો 1962ની અંદર શું છે, તો કે નાગાલેન્ડને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો. આ કદાચ યાદ નહીં રાખો તો પણ ચાલશે. 15મા બંધારણીય સુધારો 1963. એની અંદર શું છે, તો કે હાઈકોર્ટના જે ન્યાયાધીશો છે એની સેવા નિવૃત્તિની ઉંમર 60 વર્ષથી કેટલી કરવામાં આવી, તો કે 62 વર્ષ. આ પણ ખાસ યાદ રાખજો કે 15મા બંધારણીય સુધારો અમુક જગ્યાએ જ આપેલો હોય છે, દરેક જગ્યાએ આપેલો હોતો નથી, એટલે આપણે લઈ લીધો છે. 15મા બંધારણીય સુધારા 1963ની અંદર ઉલ્લેખ છે કે હાઈકોર્ટના જે ન્યાયાધીશો છે એના પહેલાં જે સેવા નિવૃત્તિ એટલે કે જે રિટાયર્ડ થવાની ઉંમર છે કેટલી હતી, તો કે 60 વર્ષની હતી, પરંતુ વર્તમાનની અંદર કેટલી છે, તો કે 62 વર્ષની છે. તો આ 62 વર્ષ કયા બંધારણીય સુધારાથી કરવામાં આવે છે, તો 15મા બંધારણીય સુધારાથી. ત્યારબાદ આવે છે 21મા બંધારણીય સુધારો 1967. તો 21મા બંધારણીય સુધારાની અંદર શું છે, તો કે આપણી અનુસૂચિ જે 8 છે એની અંદર મૂળ કેટલી ભાષાઓ હતી, તો કે 14 ભાષાઓનો ઉલ્લેખ હતો. તો અનુસૂચિ 8ની અંદર મૂળ 14 ભાષાઓ છે, એ 14 ભાષાની અંદર એક ભાષા ફરી ઉમેરવામાં આવે છે, કઈ તો કે સિંધી ભાષા. એટલે કે ટોટલ કેટલી ભાષા થાય છે, તો કે 15 ભાષા થઈ જાય છે. ક્યારે, તો કે 1967માં. વર્તમાનની અંદર પૂછે તો કેટલી છે, 22 ભાષાઓ છે. પરંતુ એ વખતે 21મા બંધારણીય સુધારા 1967 દ્વારા એક ભાષા ઉમેરવામાં આવે છે, કઈ તો કે સિંધી. તો પ્રશ્ન આવો પૂછાઈ શકે છે કે બંધારણની અંદર 15મી ભાષા તરીકે કઈ ભાષાને સ્થાન આપવામાં આવ્યું હતું, તો કે સિંધી ભાષા. અથવા તો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે સિંધી ભાષા જે છે એ અનુસૂચિ 8ની અંદર કયા બંધારણીય સુધારા મુજબ જોડવામાં આવે છે, તો 21મા બંધારણીય સુધારો 1967 દ્વારા. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે 14+1 એટલે કે 15 ભાષા થઈ જાય છે. ત્યારબાદ આવે છે 24મો બંધારણીય સુધારા 1971. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ખાસ યાદ રાખજો, કારણ કે આની અંદર શું છે, તો કે આ જે રાષ્ટ્રપતિ જે છે આ બંધારણીય સુધારો જે છે તો આ બંધારણીય સુધારા ઉપર રાષ્ટ્રપતિની મંજૂરી ફરજિયાત બનાવાય. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે આ મૂળ બંધારણની અંદર આપણે વાત કરી આગળ કે શું હતું, તો કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર નથી, પરંતુ પછી જ્યારે બંધારણીય સુધારો જ્યારે થઈ જાય છે, પસાર થઈ જાય છે, તો પછી એ બિલ ઉપર રાષ્ટ્રપતિની મંજૂરી ફરજિયાત બનાવાઈ છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે 24મો બંધારણીય સુધારો 1971ની અંદર શું છે, તો કે સંસદ પાસે બંધારણમાં સુધારો કરવાની અસીમિત શક્તિ.
એટલે કે સંસદ બંધારણની અંદર સુધારો કરી શકે છે એવી સત્તા એમને કયા બંધારણીય સુધારા મુજબ મળે છે? તો 24મો બંધારણીય સુધારો 1971 મુજબ. અને આ બંધારણીય સુધારો જે બિલ છે એના ઉપર રાષ્ટ્રપતિની મંજૂરી ફરજિયાત બનાવાઈ, એટલે કે રાષ્ટ્રપતિ સહી કરવા માટે બંધાયેલા છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે બંધારણીય સુધારો જે છે એ બિલ ઉપર રાષ્ટ્રપતિ સહી કરવા માટે ફરજિયાત બંધાયેલા છે. કેવા બંધારણીય સુધારા મુજબ ઉલ્લેખ કરવામાં આવેલ છે? તો 24મો બંધારણીય સુધારો 1971 દ્વારા આ બાબત ઉમેરવામાં આવી છે. ત્યારબાદ આવે છે 26મો બંધારણીય સુધારો 1971. તો આ પણ ખાસ યાદ રાખજો. આ પણ કોના સંબંધિત છે? તો કે પ્રીવી પર્સ સંબંધિત. એટલે કે શું? તો કે જે આપણા પહેલાં શરૂઆતમાં જે ભારત આપણો દેશ જ્યારે આઝાદ થયો તો એના પહેલાં જે આપણા રજવાડાઓ હતા તો એ રજવાડાની અંદર કોણ શાસન કરતું? તો કે રાજાઓ શાસન કરતા. તો હવે કેવું થયું કે જ્યારે આપણે દેશ આઝાદ થયો એ વખતે આપણને ખબર છે કે જે 562 જે રજવાડાઓ હતા 565 હતા, પરંતુ એની અંદરથી 562 રજવાડાઓને સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના એક સાથી મિત્ર હતા વીપી મેનન. તો એ બંનેએ શું કર્યું? તો કે એ બંને ભેગા થઈ અને આ 562 જે દેશી રજવાડાઓ છે તો એમને ભેગા કરવાની કોશિશ કરી હતી. તો હવે 562 દેશી રજવાડાઓને ભેગા કરવા, વિલય કરવો એક સંઘની અંદર એ કોઈ નાની વાત ન હતી. કારણ કે કોણ માને? હવે કોઈ પોતાનું રાજ્ય છોડી અને અંદર વિલય થઈ જવા માટે તો કોણ તૈયાર થાય? છતાં પણ એ લોકોએ શું કર્યું? તો એ વખતે એમને કીધું કે ભાઈ તમે અંદર વિલય થઈ તમારો રાજ્ય વિલય કરી દો. તો કે અમે શું કે તમને પ્રીવી પર્સ એટલે કે તમને જે અમુક જે પેન્શન છે અથવા તો જે વિશેષ અધિકારો છે એ તમને આપીશું. તો આમ કરીને એ લોકોએ શું કર્યું? તો કે આમ કરીને જેટલા પણ આ જે રજવાડાઓ હતા એમને આમ કરીને બાટલીમાં ઉતાર્યા, એટલે કે બધાને ભેગા કર્યા અને સંઘની અંદર એમને સમાવિષ્ટ કર્યા. તો એ વખતે શું હતું? તો એ વખતે રજવાડાઓને વિશેષ અધિકારો આપવાની જોગવાઈ કરવામાં આવી હતી કે જેટલા પણ રજવાડાઓ જે રાજાઓ છે એમને વિશેષ અધિકારો આપવા, એટલે કે એમને કમાવવું ના પડે ટૂંકમાં, એટલે એમને સરકારની અંદરથી જ પૈસા આવશે. તો આજે 26મો બંધારણીય સુધારો એની અંદર શું થયું? તો કે હવે તો ભાઈ આજે શાસન છે એ કેવો થઈ ગયો કે લોકશાહી થઈ ગયો. કામ તો દરેકે કરવું પડશે. આવી રીતે કે બેઠા બેઠા કોઈને મળે નહીં. તો 26મા બંધારણીય સુધારા મુજબ શું કર્યું? તો કે જે રાજાઓને જે વિશેષ અધિકારો આપવામાં આવ્યા હતા એ સમયે ક્યારે? તો કે 1950ની અંદર જ્યારે 1947ની અંદર જ્યારે દેશ આઝાદ થયો એ વખતે જ્યારે આ જોગવાઈ કરવામાં આવી હતી. હવે આ જોગવાઈને શું કરવામાં આવી? તો કે સમાપ્ત કરવામાં આવી. તો ખાસ ધ્યાન રાખજો કે પ્રશ્ન કદાચ એવો પૂછાઈ શકે કે પ્રીવી પર્સ કોના સંબંધિત છે અથવા તો શું છે આ? તો કે જે રજવાડાઓ છે એમને જે વિશેષ અધિકારો આપવામાં આવ્યા હતા એ બાબતે છે. અને આ જે વિશેષ અધિકારો છે એ 26મો બંધારણીય સુધારો 1971 મુજબ જે એમને સાલિયાનો આપવામાં આવતો હતો એ શું કરવામાં આવ્યો? તો કે રદ કરવામાં આવ્યો. તો આ પ્રીવી પર્સ એટલે શું? તો કે રાજવીઓની માન્યતા પાછી ખેંચી, એટલે કે સાલિયાના જે પેન્શન છે એ શું કરવામાં આવ્યું? તો કે નાબૂદ. ટૂંકમાં તમારે આ બધી મેં કથા કરી એની અંદર એક વાક્ય યાદ રાખવાનો છે. શું? તો કે જે રાજાઓને જે પેન્શન આપવામાં આવતું, પેન્શન આપણને ખબર કોને આપવામાં આવે? જે રિટાયર્ડ થયા હોય ને. તો કે જે રાજાઓને પેન્શન આપવામાં આવતું હતું એને શું નામ શું શબ્દ કહેવામાં આવે છે? તો કે સાલિયાના શબ્દ વપરાય છે. તો જે સાલિયાના આપવામાં આવતું હતું સાલિયાને શું કરવામાં આવ્યું? તો કે નાબૂદ કરવામાં આવ્યું. તો 26મા બંધારણીય સુધારા 1971 મુજબ રાજાઓને આપવામાં આવતો સાલિયાના શું કરવામાં આવ્યો? તો કે નાબૂદ કરવામાં આવ્યો. ત્યારબાદ આવે છે 31મો બંધારણીય સુધારો 1973. તો એની અંદર શું છે? તો કે લોકસભાની સીટ એ સમય કેટલી હતી? તો કે 525 હતી. તો હવે લોકસભાની સીટો વધારીને 545 કરવામાં આવી. તો એ પણ ખાસ ધ્યાન રાખજો કે 31મો બંધારણીય સુધારો 1973 મુજબ લોકસભાની સીટ 525થી વધી અને 545 કરવામાં આવી. પ્રશ્ન આવો પૂછાય કે લોકસભાની સીટમાં વધારો કયા બંધારણીય સુધારા મુજબ આવશે? તો 31મો બંધારણીય સુધારો 1973 મુજબ. ત્યારબાદ આવે છે 35મો બંધારણીય સુધારો 1974. તો 35મા બંધારણીય સુધારો, હવે જુઓ 35મો અને 36મો બંને આપણે સાથે ભણવાના છે. બંને ક્યારે થાય છે? તો કે 1974 ને 1975ની અંદર. તો 35મા બંધારણીય સુધારામાં શું છે? તો કે સિક્કિમને ભારતનો સહયોગી રાજ્ય બનાવવામાં આવ્યો. ખાસ ધ્યાન રાખજો, ભારતનો સંપૂર્ણ રાજ્ય નહીં પરંતુ કેવો સહયોગી રાજ્ય બનાવવામાં આવ્યો. અને 36મા બંધારણીય સુધારા મુજબ શું છે? તો કે સિક્કિમને ભારતનું 22મો રાજ્ય તરીકે એને દરજ્જો આપવામાં આવ્યો. એટલે કે જે સિક્કિમ છે એ આપણો હતો નહીં. તો કે કયા દેશનો? તો હવે તમારે કોમેન્ટ બોક્સની અંદર આ લખવાનું છે કે સિક્કિમને આપણે કયા દેશ જોડેથી લીધેલ છે. આ કોમેન્ટ બોક્સની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાનું છે.
તો જુઓ 35મા બંધારણીય સુધારા મુજબ શું છે તો કે સિક્કિમને ભારતનો સહયોગી રાજ્ય બનાવવામાં આવે અને 36મો જે બંધારણીય સુધારો 1975 છે એમને સિક્કિમને ભારતનો 22મા પૂર્ણ રાજ્ય તરીકે દરજ્જો આપવામાં આવે. ઘણા લોકોને તો એ પણ ખબર નહીં હોય કે જે આ સિક્કિમ જે છે એ આપણા મૂળ ભારતનું છે કે નથી. તો ખાસ ધ્યાન રાખજો, આ સિક્કિમ છે આપણા મૂળ ભારતનું નથી, પરંતુ આપણે બીજા દેશ જોડેથી લીધેલ છે. તો હવે તમારે લોકો કોમેન્ટની અંદર લખવાનું છે ગોતીને કે જે સિક્કિમ છે એ કયા દેશની અંદરથી લેવામાં આવેલ છે, કયા દેશનો જ ભાગ હતો જે આપણે આપણા રાજ્ય તરીકે સ્વીકાર્યો છે. તો આ પણ તમારે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસ લખવાનું છે. ત્યારબાદ આવે છે 42મો બંધારણીય સુધારો 1976. 42મો બંધારણીય સુધારો વેરી 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 મોસ્ટ આઈએમપી. એક 42મો બંધારણીય સુધારો અને એક 44મો બંધારણીય સુધારો. આ બંને જે બંધારણીય સુધારા છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. કેમ? મોટા ભાગના જો પ્રશ્નો ક્યાંયથી નીકળે તો આ બંને બંધારણીય સુધારામાંથી જ નીકળે છે. ખાસ ધ્યાન રાખજો. કેમ કે મોટા ભાગનો બંધારણની અંદર ફેરફાર કયા બંધારણીય સુધારા મુજબ થાય છે તો કે 42મા બંધારણીય સુધારા મુજબ. હવે બધાને ખબર છે અને ન ખબર હોય તો કહી દઉં કે જે 42મો બંધારણીય સુધારો છે 1976, 1976ની અંદર કોનું શાસન હોય છે તો કે ઇન્દિરા ગાંધીનું શાસન હોય છે. અને આ ઇન્દિરા ગાંધી આવે છે અને ધડાધડ બંધારણની અંદર પોતાની સત્તા વધારવા માટે કરી, પોતાના પાવર વધારવા માટે કરી અને ધડાધડ બંધારણની અંદર સુધારા કરવાનું ચાલુ કરે છે. અને એના પાછળ કોણ આવે છે તો કે મોરારજી દેસાઈ આવે છે. અને મોરારજી દેસાઈ શું કરે છે તો કે જેટલા પણ ઇન્દિરા ગાંધીએ જે બંધારણીય સુધારા કર્યા છે એ બધાની પાછી પથારી ફેરવી દે. એટલે કે આ જે બંધારણીય સુધારા જેટલા પણ ઇન્દિરા ગાંધી કરે છે એમાંથી મોટા ભાગના જે છે એમને પાછા જે મોરારજી દેસાઈ આવે એટલે 44મા બંધારણીય સુધારા મુજબ એ બધા બંધારણીય સુધારાને શું કરે તો કે ફેરવી નાખે. તો આ તમારે આ એક જાતની રમત છે. અહીંયા જો જોશો ને તો તમને આ જે 42મો બંધારણીય સુધારો અને 44મો બંધારણીય સુધારો છે ને એ ભણવાની મજા આવશે. કેમ? તો કે જ્યાં ઇન્દિરા ગાંધીએ જે ફેરફાર કર્યા મોરારજી દેસાઈ આવી અને પાછું શું કરી દીધું, એને ઉલટું કરી નાખ્યું. તો આ બંને વચ્ચેની રમત છે એક જાતની. તો 42મા બંધારણીય સુધારો એ મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખાય છે. ખાસ ધ્યાન રાખજો, મિની કોન્સ્ટિટ્યુશન તરીકે કયો બંધારણીય સુધારો ઓળખાય છે તો 42મો બંધારણીય સુધારો. હવે એની અંદર શું છે તો કે સૌપ્રથમ ભાગ 4 ઉમેરવામાં આવે, 4A ઉમેરવામાં આવે છે. ભાગ 4A એટલે કે મૂળભૂત ફરજો. તો આ ખાસ ધ્યાન રાખજો, ભાગ 4A ની અંદર કોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કારણ કે જો લોકો જોડે મૂળભૂત અધિકારો છે તો સાથે સાથે લોકોની મૂળભૂત ફરજો પણ હોવી જોઈએ. તો એ બંધારણીય સુધારા મુજબ ભાગ 4A ઉમેરવામાં આવે છે. એની અંદર કોનો ઉલ્લેખ છે તો કે જે મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે. ત્યારબાદ છે ભાગ 14A. 14A ની અંદર શું છે તો કે 323A અને 323B. આ શું છે તો કે ટ્રિબ્યુનલ્સની વાત છે. તો ભાગ 14A ઉમેરવામાં આવે છે જેની અંદર 2 અનુચ્છેદ છે. કયા તો કે 323A અને 323B, જેની અંદર કોની વાત કરવામાં આવી છે તો કે ટ્રિબ્યુનલ્સની વાત કરવામાં આવી છે. ત્યારબાદ આવે છે તો કે પ્રસ્તાવનાની અંદર. પ્રસ્તાવનામાં શું છે તો કે સમાજવાદી, ધર્મનિરપેક્ષતા અને અખંડિતતા, આ 3 શબ્દો ઉમેરવામાં આવે છે. તો સમાજવાદી, ધર્મનિરપેક્ષતા અને અખંડિતતા 3 શબ્દો આમુખની અંદર ઉમેરવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન પૂછાય છે કે આમુખની અંદર, આ પ્રશ્ન પૂછાઈ ગયો 2-3 વખત કે જે આમુખની અંદર સમાજવાદી શબ્દ છે તો ક્યારે ઉમેરવામાં આવ્યો અથવા તો કયા બંધારણીય સુધારા મુજબ ઉમેરવામાં આવ્યો. ધર્મનિરપેક્ષતા શબ્દ છે તો કયા બંધારણીય સુધારા મુજબ ઉમેરવામાં આવ્યો. અખંડિતતા શબ્દ છે તો કયા બંધારણીય સુધારા મુજબ ઉમેરવામાં આવ્યો. તો આવી રીતના પ્રશ્ન પૂછાતા હોય છે. પછી બીજો પ્રશ્ન એમ પૂછાય કે નીચેનામાંથી આમુખની અંદર કેટલી વખત બંધારણીય સુધારા નીચેનામાંથી અમુકની અંદર કયા શબ્દો ઉમેરવામાં આવ્યા છે અથવા તો જે 42મા બંધારણીય સુધારા મુજબ લેવામાં આવે છે તો કયા આવશે? સમાજવાદી, ધર્મનિરપેક્ષતા અને અખંડિતતા. ત્રીજો પ્રશ્ન એમ પૂછાય છે કે અમુકની અંદર અત્યાર સુધી કેટલી વખત સુધારા થયા છે તો માત્ર ને માત્ર 1 વખત સુધારો થયો છે. કયો તો કે 42મો બંધારણીય સુધારો 1976. અને એ બંધારણીય સુધારા મુજબ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા છે. કયા? સમાજવાદી, ધર્મનિરપેક્ષતા અને અખંડિતતા. તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આવે છે કે પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપતિની જવાબદારી ફરજિયાત બનાવી. એટલે કે શું કીધું કે પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ એટલે કે પ્રધાનમંડળ એટલે કે જે મંત્રી પરિષદ છે એમની સલાહ રાષ્ટ્રપતિ માટે કેવી કરી દીધી તો કે બાધ્યકારી કરી દીધી. એટલે કે ફરજિયાત માનવી પડશે. લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ 1 વર્ષ વધારી દીધો. જોજો,
શું કર્યું એણે? તો કે લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષની જગ્યાએ કેવો કરી દીધો? તો કે 6 વર્ષનો કરી દીધો. ત્યારબાદ શું છે? તો કે 39A મુજબ ફ્રી લીગલ એડ. જોજો 39A જે છે એના મુજબ શું છે? તો કે મફત કાનૂની સહાય ઉમેરવામાં આવી. 48A મુજબ પર્યાવરણીય સુરક્ષા. જુઓ, આવું નથી કે જે ઇન્દિરા ગાંધીએ જેટલા કંઈ સુધારા કર્યા બધા ખરાબ છે, એવું નથી. જે મૂળભૂત ફરજો છે, જે આમુખની અંદર 3 શબ્દ ઉમેર્યા છે એ, પછી જે આ મફત કાનૂની સહાય છે, તો ઘણા સારા સુધારાઓ પણ કર્યા છે. પરંતુ આ તો કેવું છે કે તમને ભણવાની મજા આવે કે જે ઇન્દિરા ગાંધી જે સુધારા કરે છે એમાં ઘણા ખરા સુધારા મોરારજી દેસાઈ શું કરે છે? તો કે પાછા હતા એના એ કરી દે છે. તો 39A ની અંદર શું છે? તો કે ફ્રી લીગલ એડ્સ. 48A ની અંદર પર્યાવરણ સુરક્ષા એટલે કે પર્યાવરણ બાબતની જે છે 48A અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો છે. તો 39A અને 48A કયા બંધારણીય સુધારા મુજબ ઉમેરવામાં આવે છે? તો 42માં બંધારણીય સુધારા મુજબ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ આવે છે શિક્ષા, વન, વન્યજીવ, માપતોલ, જનસંખ્યા અદાલતોનું ગઠન રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં. આ ખાસ ધ્યાન રાખજો કે શિક્ષા, વન, વન્યજીવ, માપતોલ અને જનસંખ્યા તથા અદાલતોનું ગઠન, આ જે 6 વિષય છે કયા કયા? હજુ ધ્યાન રાખજો. શિક્ષા, વન ને વન્યજીવ, માપતોલ, જનસંખ્યા અને અદાલતોનું ગઠન, આ 6 વિષય જે છે એ રાજ્ય યાદીમાંથી લઈ અને કઈ યાદીમાં ઉમેરવામાં આવે છે? તો સંયુક્ત યાદીમાં. તો વર્તમાનમાં જો આપણને પ્રશ્ન પૂછે કે શિક્ષા એ કઈ યાદીનો વિષય છે તો કઈ આવશે? સંયુક્ત યાદી આવશે. વન અને વન્યજીવ કે તો પણ સંયુક્ત યાદી. માપતોલ અને જનસંખ્યા કે તો પણ સંયુક્ત યાદી. અને અદાલતોનું ગઠન આ જો આપણને પૂછે તો કઈ યાદીના હવે વિષય બની ગયા છે? તો સંયુક્ત યાદી. તો ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે કે રાજ્ય યાદીના જે વિષયો છે, સંયુક્ત યાદીના જે વિષયો છે અને કેન્દ્ર યાદીના વિષયો છે, જે 97 ને આવા જે અલગ અલગ વિષયો છે, 100 વિષયો, તો આ કંઈ બધા કંઈ યાદ રાખવાના છે? તો કે ના, દરેકે દરેક તમારે યાદ રાખવાના નથી. પરંતુ જે ઇમ્પોર્ટન્ટ છે અને જે બંધારણીય સુધારા મુજબ જે ઉમેરવામાં આવ્યા છે એ દરેકે દરેક યાદ રાખવાના છે. તો શિક્ષા, વન, વન્યજીવ, માપતોલ, જનસંખ્યા અને અદાલતોનું ગઠન એ રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં મોકલવામાં આવે છે. ત્યારબાદ શું છે? તો કે સંસદ જે છે એ વિધાનમંડળમાં કોરમની જોગવાઈ રદ કરી. જો સંસદની અંદર શું કર્યું? સંસદે વિધાનમંડળમાં કોરમની જોગવાઈ રદ કરી. હવે અહીં આ બંધારણીય સુધારાની અંદર શું છે? તો કે સંસદ અને વિધાનમંડળની અંદર જે પેલી કોરમની જોગવાઈ છે ને 1 દશાંશવાળી જે જોગવાઈ છે, તો એ જોગવાઈને શું કરે છે? તો કે રદ કરે છે. પરંતુ 44માં બંધારણીય સુધારો પાછો આવે એટલે શું કરે? તો એમને પાછી ઉમેરવામાં આવે. એટલે કે અમુક જે બંધારણીય સુધારા છે એ શું કરે છે? તો પાછા ફેરવી નાખે છે. તો તમારે તો શું યાદ રાખવાનું? આના ઉપરથી યાદ પણ રહી જશે. બીજી એક ફરી બાબત યાદ રહેશે. કઈ બાબત યાદ રહેશે? તો કે 42માં બંધારણીય સુધારો જ્યારે થયો એ વખતે વડાપ્રધાન કોણ હતા અથવા તો કોનો શાસનમાં થયું? 44માં બંધારણીય સુધારો છે તો કોના સમયમાં થયું? આવો પ્રશ્ન જ્યારે પૂછાય એટલે આપણને ખબર પડી જાય કે 42માં ઇન્દિરા ગાંધી આવે ને પાછળ મોરારજી આવી જાય 44માં. એટલે આવી રીતે તમારે યાદ રાખવાનું છે. તો આજે આપણે જે બંધારણીય સુધારા છે એની અંદર જે વિશેષ બહુમતી, સામાન્ય બહુમતી, એ બધું આજે આ લેક્ચરની અંદર જોયું છે. હવે પછીના લેક્ચરની અંદર શું છે? તો કે 44માં બંધારણીય સુધારો એ પણ ઘણો મોટો છે. તો 44માં બંધારણીય સુધારો એ આપણે આગળના લેક્ચરની અંદર કવર કરીશું. તો 42માં બંધારણીય સુધારો જે છે મિની કોન્સ્ટિટ્યુશન છે. આની અંદર જેટલી પણ બાબતો છે તમારે ખાસ યાદ રાખવાની છે. કેમ? તો કે પરીક્ષાની અંદર વારંવાર એની અંદરથી પ્રશ્નો આવતા હોય છે. તો 1થી કરી અને 42માં બંધારણીય સુધારાની અંદર જેટલા ઇમ્પોર્ટન્ટ સુધારાઓ હતા એ આપણે આજે કવર કરી લીધા છે. હવે પછીના લેક્ચરની અંદર જેટલા પણ બાકી સુધારાઓ રહે છે એ પણ નાનકડું લેક્ચર જ બનશે. એટલે જેટલા બાકી રહે છે એ લેક્ચરની અંદર આપણે કવર કરી લઈશું. તો આઈ હોપ કે તમને દરેકને બંધારણીય સુધારા વિશે સમજાયું હશે. જો સમજાયું હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. અને સાથે સાથે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો એ ચેનલની અંદર જોઈન થઈ જાઓ તો તમને PDF તો મળશે, પરંતુ સાથે સાથે શું છે કે જે અમુક કરંટના જે પ્રશ્નો છે એ પણ આપણે અંદર મોકલીએ છીએ. જે અમુક જરૂરી બાબતો છે, પરીક્ષાને લગતી કોઈ પણ માહિતી આવે, કોઈ પણ અપડેટ આવે, અને આપણા જે લેક્ચરના જે તમામ જે લિંક છે એ આપણે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પ્રોવાઈડ કરી દઈએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જાયજો. આપણો વોટ્સઅપ ગ્રુપ કોઈ પણ બનાવેલ નથી, ટેલિગ્રામ ચેનલ છે તો એની અંદર જોઈન થઈ જવું. જય હિન્દ, જય ભારત.